તો અત્યારે હું સોમનાથથી નીકળી ગઈ છું અને 500 કિલોમીટર આગળ આવી ગઈ છું અને દ્વારકા હાઈવે ઉપર નિમનાથ હોટલ આવેલી છે ભાઈઓની અને શરવણભાઈ અને આ ભાઈએ મને એવો પ્રેમભર્યો જમવાનો આવકાર આપ્યો. તો આપણે જમી લઈએ અને ભાઈ થોડુંક તમારી હોટલ વિશે કહો. નિમનાથ રેસ્ટોરન્ટ અમારી હોટલ આવેલી છે દારડા ચોકડીથી આગળ. પૂંજાભાઈ છે, પૂંજાભાઈ રબારી, શરવણભાઈ સોલંકી અને સીધાભાઈ સોલંકી. આવી રીતે અમે જમાડીએ છીએ પ્રેમથી બેનને. નિમનાથ રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, નાના મોટા ફંક્શન પણ અહીં કરીએ છીએ. તો બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને જમવાનું પણ એક નંબર છે, ખૂબ સ્વાદિષ્ટ છે. અહીં દાળ બાટી જોઈને જેટલી સુંદર છે એટલી સ્વાદિષ્ટ લાગે છે કે પેટ ભરાઈ ગયું છે. જમવાનું આપણે જમી લીધું પણ હવે તો હાલ છે નહીં. તો આપણે આની રેસીપી કઈ રીતે બનાવે છે દાળ બાટી, આપણે રેસીપી જાણીએ ભાઈ પાસેથી. તો ભાઈ કયો કઈ રીતે તમે આવી સ્વાદિષ્ટ બનાવો છો? દાળ બાટીનું ઓલું છે ડન. એમાં જાડો લોટ હોય, જાડો લોટ ને રવો હોય મિક્સમાં. દાળ બાટી અમે શેકીને બનાવીએ, બરાબર. એમાં ઓલી તળેલી નથી બનાવવી અને એકદમ પ્યોર વસ્તુ છે, કોઈ પણ ભેળસેળ કરેલી નથી અને આપણે દેશી કાઠિયાવાડી રીતે બનાવેલી છે. તો બહુ જ સુંદર છે. તો અવશ્ય ખાવા આવજો દાળ બાટી. અને પાર્ટી પ્લોટ પણ છે વેરાવળ સોમનાથ. કોઈ પણ ફંક્શન હોય તો નિમનાથ હોટલની અવશ્ય મુલાકાત લેજો. અને સંચાલક ખૂબ જ સુંદર છે ભાઈઓનું. તો મને બહુ જ મજા આવી. તો જય દ્વારકાધીશ.